અમેરિકા અને કેનેડાનો સફળ પ્રવાસ પૂર્ણ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ પરત ફર્યા છે. અમદાવાદ એરપોર્ટ પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના અધિકારીઓએ તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું. ગુજરાતમાં ખૂબ સારું મૂડીરોકાણ આવશે. અમેરિકા અને કેનેડામાં સેમિકન્ડક્ટર, એઆઈ, ડેટા સેન્ટર, મેન્યુફેક્ચરિંગ અને ગિફ્ટ સિટી સહિતના ક્ષેત્રોની મોટી કંપનીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો થઈ છે. કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા ઉત્સુક છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માટે વૈશ્વિક રોકાણકારો, ટેકનોલોજી અગ્રણીઓ અને ઇનોવેટર્સને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. હવે આ પ્રવાસ બાદ ગુજરાતમાં કેટલું મોટું રોકાણ આવે છે તેના પર સૌની નજર રહેશે. શું કહે છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ? આવો સાંભળીએ. ગુજરાત સરકાર વેપારના પ્રમોશન માટે વધુને વધુ રોકાણ વૈશ્વિક ગુજરાતમાં આવે એના અંતર્ગત વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત અમેરિકા અને કેનેડાના પ્રવાસે જઈને આવ્યા છે. માનનીય વડાપ્રધાનશ્રીના વૈશ્વિક જે અત્યારે એમના સંબંધો છે અને એમના ઉપર વિશ્વાસ જે છે એ ત્યાં આગળ અમને જોવા મળ્યો છે. એમના ઉપર સંપૂર્ણ વિશ્વાસના કારણે દરેક સેક્ટરમાં મૂડીરોકાણ ભારતમાં વધુ આવે એવું લોકો ઈચ્છી રહ્યા છે અને અમારા જવાથી એ રોકાણ ભારતમાં આવ્યા પછી ગુજરાતમાં આવે એના માટેનો અમારો પ્રયત્ન છે. અને ખૂબ સારી મોટી કંપનીઓ સાથે એ પછી સેમિકન્ડક્ટર ક્ષેત્ર હોય, એઆઈ હોય, ડેટા સેન્ટર હોય કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર કે ગિફ્ટ સિટી માટે ફાઇનાન્શિયલ મોટી કંપનીઓ હોય, બધા સાથે ખૂબ સારી મિટિંગો થઈ છે અને એ લોકો ઉત્સુક છે ગુજરાતમાં રોકાણ કરવા માટે. એટલે ગુજરાત માટે ખૂબ સારું મૂડી રોકાણ આવશે. આભાર. થેન્ક યુ. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.